તો અમદાવાદમાં આઈપીએલ ટિકિટની કાળાબજારી કરતો શખ્સ ઝડપાયો છે। ક્રાઇમ બ્રાન્ચે અમન ખુશીરામ નામના શખ્સની ધરપકડ કરી। અમન ખુશીરામ પાસેથી આઈપીએલ ફાઇનલની 6 ટિકિટ મળી આવી છે। પાલડી 4 રસ્તા પાસેથી ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો। 1500 ટિકિટને 5000 માં તે વેચતો હતો। તો 1500 રૂપિયાની જે ટિકિટ હતી એટલે કે 1500 રૂપિયાની ટિકિટને તે 5000 માં વેચતો હતો। આ પ્રકારની જે 6 ટિકિટ હતી તે 6 ફાઇનલની ટિકિટ તેની પાસેથી મળી આવી છે। અમન ખુશીરામ નામના શખ્સની ધરપકડ કરી। અમન ખુશીરામ પાસેથી આઈપીએલ ફાઇનલની 6 ટિકિટ મળી આવી છે। પાલડી 4 રસ્તા પાસેથી ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો। 1500 ટિકિટને 5000 માં તે વેચતો હતો। તો 1500 રૂપિયાની જે ટિકિટ હતી એટલે કે 1500 રૂપિયાની ટિકિટને તે 5000 માં વેચતો હતો। આ પ્રકારની જે 6 ટિકિટ હતી તે 6 ફાઇનલની ટિકિટ તેની પાસેથી મળી આવી છે।